ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિત એપ્લિકેશન અને ઉત્પાદન અંગે ચર્ચા થઈ રહી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાતે લોન્ચ કર્યું છે. તો મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારાશે. જીએસપીસી અને ગિફ્ટ સિટી વચ્ચે એમઓયુ મુખ્યમંત્રીની હાજરીમાં થયા છે, ત્યારે ગુજરાત હાઇડ્રોજન માટે સારું પ્લેટફોર્મ છે. Has been discussed about technology and finance on green hydrogen, but I will talk about how Gujarat can be the best destination for green hydrogen manufacturing. Because Gujarat has 1,600 kilometers of sea, and that sea is also very, very cool. પ્રધાનશ્રીએ ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટની દિશા દર્શાવી છે. એમાં પણ એનર્જી સેક્ટર, ઉર્જા ઉત્પાદનમાં ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટે અને રિન્યુએબલ એનર્જી વિકસે તેવો તેમનો ધ્યેય છે. રિન્યુએબલ એનર્જીની સાથે એનર્જી અલ્ટરનેટિવ તરીકે ગ્રીન હાઇડ્રોજનને તેમણે પ્રાધાન્ય આપ્યું છે.